જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. હું છું મંગલપુર અને જઈ રહ્યો છું કુંડલતા. સામાન બાઇકમાં લોડ થઈ ગયો છે, બસ ફટાફટ હેલ્મેટ પહેરીને નીકળીએ. આ જ પ્રેમ છે, બાકી બધું તો ઠીક, પણ આ જ પ્રેમ છે ભાઈ. ચલો બાય બાય. બરવાળાની વાત કરીએ તો બરવાળા લીંબડી સ્ટેટમાં આવતું હતું અને માધાસા પહેલાં માધાસાનું મૂળ ગામ મૂળી અને ત્યાંથી તે લીંબડી આવ્યા. તો બરવાળા લીંબડી સ્ટેટમાં આવતું હતું અને તે ત્યાં લીંબડી સ્ટેટમાં જોબ કરતા. લીંબડીના રાજાએ બરવાળાના 12 ગામનો કારભાર માધાસાને આપ્યો અને માધાસાએ 1779માં આ દરબારગઢ બનાવ્યો. તમે મારી બાજુમાં જોઈ શકો છો, દરબારગઢનો પાછળનો ભાગ છે જે 1779માં બનાવવામાં આવ્યો હતો. 1772માં માધાસાને જ્યાં ઘેલાસાનો જન્મ થયો અને ઘેલાસા બહુ મહાન કારભારી હતો. તેના પછી બરવાળાનો કારભાર ઘેલાસાને સોંપવામાં આવ્યો અને ઘેલાસા બહુ બળવાન, બહુ પરાક્રમી અને મહાન કારભારી હતો. જેના કારણે પછી જામનગરના મહારાજાએ તેમને અહીંયા કારભારીની નોકરી મૂકી અને જામનગર બોલાયા, પણ ઘેલાસાએ ના પાડી દીધી હતી. ચલો, આ હતો નાનો ઇતિહાસ. તમને પૂરો ઇતિહાસ પછી પૂરેપૂરું બરવાળા, તેમના અહીંયા શસ્ત્રો બધા છે તે પણ તમને બતાવવા લાવીશ. એ નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલ બરવાળા એક્સપ્લોર કરવા આવશું. આવી ગયા છે. કુંડલ બરવાળાથી ખાલી 4-5 કિલોમીટર દૂર છે અને હું ફાઇનલી કુંડલ સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયો છું. આ સીધો રસ્તો બોટાદ જાય, સાળંગપુર. ચલો જઈએ સ્વામિનારાયણ મંદિર કુંડલ. વાહ, સુપર સરસ મજાનો ગેટ, કુદરતી વાતાવરણ બહુ જ મસ્ત, ફરવા માટે બેસ્ટ લોકેશન છે. હો યાર, ગાડીને પાર્કિંગમાં રાખતાની સાથે જ તે સરસ મજાનું ઘનશ્યામ બાળ વાટિકા. અત્યારે ટ્રેક્ટર આવતાની સાથે ગાડા ખતમ થઈ ગયા છે, તો પણ કુંડલમાં અહીંયા જૂનું ગાડું મૂકવામાં આવ્યું છે. સરસ વાતાવરણ, નેચર, કુદરતી વાતાવરણ સરસ. હવે સાહિત્યમ આઈટમ આવે છે એટલે બહુ અહીંયા ભીડ હોય છે અને નાના છોકરાને બહુ જ મજા આવે એવું કુદરતી વાતાવરણ છે. બહુ જ આ ગાડું તો ફેમસ છે. ગાડું તો ખાલી જ નથી થતું, પબ્લિક ચાલુ જ રહે. કુંડલના આ પરિસર, આ ગામની વાત કરીએ તો વિક્રમ સંવત 1815 મહાસુદ બીજને ગુરુવારના દિવસે નાજા પટકીરે આ ટીંબા ઉપર કુંડલ ગામ બસાયું હતું. અને આ કુંડલ નામ એટલા માટે રાખવામાં આવ્યું કે આ ટીંબાનો આકાર કુંડલ આકારનો હતો, એટલે આ ગામનું નામ કુંડલ રાખવામાં આવ્યું હતું. નાજા પટકીરના 2 પુત્ર, અમરા પટકીર અને મોકા પટકીર. તો આ ગામમાં મંદિર કેમ? તો મોકા પટકીરના લગ્ન કાર્યાણીના મહાન ભક્ત રામાનંદ સ્વામીના ભક્ત રાયબામા સાથે થયા અને તે તેમની સાથે અહીંયા સત્સંગ લાયા હતા. જેના કારણે રામાનંદ સ્વામી અવારનવાર કુંડળ આવતા અને સ્વામિનારાયણ ભગવાન કે જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને જ્યારે વિક્રમ સંવત 1858માં જ્યારે રામાનંદ સ્વામી
સ્વધામ ચાલ્યા ગયા. તો પછી તેના પછી આ ગાદી સ્વામિનારાયણ ભગવાનને આપતા ગયા અને સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1858માં આ ગાદી સંભાળી. આ જે તમે મારી પાછળ જે સ્વામિનારાયણ મંદિર જોઈ શકો છો, ત્યાં પહેલાં ખાલી એક ઘર હતું ને તેની પર ધજા હતી, જે સિદ્ધાનંદ સ્વામીએ તે મંદિર બનાવ્યું હતું. 1972માં જે અતિવૃષ્ટિ આવી તેના પછી 1991 અને 1992માં બગડથી જ્ઞાન જીવતદાસ સ્વામી અહીંયા કુંડલ આવ્યા, 2 વખત આવ્યા અને તેમણે નક્કી કર્યું કે અહીંયા મંદિર બનાવવું છે. તારીખ 12/11/1992ના દિવસે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે મંજૂરી મળી ગઈ. તારીખ 13/11/1999ના લાભ પંચમના દિવસે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરસ મજાનું મંદિર છે. હું તો અને હા, આ સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તે કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે. સરસ મજાનું કુંડલેશ્વર મહાદેવનું મંદિર શિખરબદ્ધ. જોઈ શકો છો તે છે દરબારગઢ. અહીંયા પહેલાં દરબારગઢ હતો, જ્યાં સ્વામિનારાયણ ભગવાન આવતા, રામાનંદ સ્વામી આવતા, તે અહીંયા તે બેસતા હતા. તો આ અતિવૃષ્ટિના સમયે નાશ થઈ ગયો હતો. તો તારીખ 23/3/2005ના દિવસે આ દરબારગઢ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તારીખ 27/10/2006 અને લાભ પાંચમના દિવસે આ દરબારગઢ ખુલ્લો મૂકવામાં આવ્યો. અત્યારે દરબારગઢ બંધ છે. હું અંદર જઈને આવ્યો. બહુ જે તે સમયનું જે જૂની બધી વસ્તુ હતી તે અંદર રાખવામાં આવી છે અને તેવી જ રીતે બનાવ્યો છે કે જેને વર્ષો જૂનું હોય તેવી જ રીતે અંદર બનાવવામાં આવ્યું છે. પણ તે 27/10/2006ના લાભ પાંચમના દિવસે તેનું ઉદ્ઘાટન થયું હતું. બહુ જ મસ્ત છે. અત્યારે તો બંધ થઈ ગયું. અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે વિડીયોગ્રાફી નથી કરી શક્યો અંદર, પણ બહુ જ મસ્ત છે. અને આ છે કુંડલનું પરિસર. આ સ્વામિનારાયણ મંદિર અને આ કુંડલેશ્વર મહાદેવ. ગૌશાળા પણ છે, જો કે એમાં વિડીયો ઉતારવાની મનાઈ છે. તો તમે આ મારી પાછળ જે પોસ્ટર જોઈ શકો છો, ગૌશાળામાં વિડીયો ઉતારવાની મનાઈ છે. તો બસ આ હતું સરસ મજાનું કુંડળ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.